રજૂઆતમાં એવું છે કે આપ લોકોને અનુભવ છે જ કે જ્યારે પણ ઉનાળો આવે ત્યારે વડોદરા સિટી 90% પાણીનું તરસ્યું હોય છે, બરાબર છે। હવે આ જ પરિસ્થિતિ અત્યારે પૂર્વ વિસ્તારમાં તો ભયંકર પરિસ્થિતિ ખરાબ છે। રોજ જ નવા મોરચા, નવા પાણી માટે કકડાટ। અમે રામેશ્વર પાર્કના રહીશો છે, છેલ્લા 15 દિવસથી વગર પાણી રજડીએ છે, કોઈ રજૂઆતો સાંભળતું નહોતું, એટલે આજે અમારે ના છૂટકે કોર્પોરેશનમાં આવવું પડ્યું છે મોરચો લઈને અને રજૂઆત કરવી પડી છે। ક્યાંથી આજન કેટલા ટાઈમથી નહીં આવતું? અમારે છેલ્લા 15 દિવસથી પાણી નથી આવતું અને ટેન્કરો દ્વારા પાણી અમે મંગાવી રહ્યા છે અને એ બી છેલ્લા 3 દિવસથી તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે પેલા સ્લમ એરિયામાં પાણી વિતરણ થતું અને ડોલે ડોલે પાણી જાતે ગૃહિણીઓને ભરવું પડતું હોય એ પરિસ્થિતિ કોર્પોરેશને ઊભી કરેલી છે અમારી સાથે। કાઉન્સિલર આવે છે, મદદ કરે છે, પણ કાઉન્સિલરનું બી હવે તો અમને 2-3 દિવસથી તો એવું લાગે છે કાઉન્સિલરનું બી કોઈ સાંભળતું નથી। વોર્ડ નંબર અમારો 16। મોટરથી પાણી ખેંચે છે એવું કહે છે સાહેબ? મોટરથી પાણી ખેંચે છે, આગળની સોસાયટીઓમાં જે પાણી ખેંચે છે, મેં પોતે અત્યારે સાહેબને રજૂઆત કરી છે। જ્યારે મોટર સ્કોડ બનેલી છે, 1 મહિના પહેલાં ડિક્લેર થયું છે કે મોટર સ્કોડ બની ગઈ છે, તો એમની મોટર સ્કોડ ક્યાં સૂવે છે? મેં તો જોઈ નથી મહિનાથી મારા વિસ્તારમાં એક બી કોઈ માણસ કોઈની મોટર ચેક કરવા, કોઈની મોટર પકડી હોય એવો મેં કોઈ માણસ જોયો નથી અત્યાર સુધી। અધિકારીએ કબૂલ્યું મોટરથી પાણી? અધિકારીએ કબૂલ્યું ને, તમારી સામે જ કબૂલ્યું અત્યારે અધિકારી કે તમારી આગળ મોટરો ચાલે છે સોસાયટીમાં, તો મોટરો ચાલે તો તમે શું કરો છો ભાઈ? મોટરો ચાલે તો તમારી જવાબદારી છે ને મોટરો કઢાવવાની। ચાવી એટલે એમાં શું થયું કે અમારું એક સિંગલ કનેક્શન ચાલતું હતું, એમાં એક નવો વાલ આ લોકોએ નાખી દીધો, એક અમે નવી લાઈન લીધી હતી, એક આગળની લાઈન જે ચાલતી હતી એ બંધ કરવા માટે અમને વાલ નાખી દીધો। હવે વાલ નાખ્યા પછી વધારે પરિસ્થિતિ વણસી છે, પાણી આવતું નથી અને એના જે આટા ખોલવાના હોય પાણી આવવાના સમયે એ પૂરેપૂરા ખોલવામાં નહોતા આવતા। અધિકારીએ શું કીધું? નિરાકરણ કેવી રીતે? નિરાકરણ હવે અત્યારે એવું કીધું છે કે ભાઈ આ રીતે અમે બંને વાલ ખોલી રાખીશું, બંધ વાલ કરીએ નહીં એટલે તમારું નિરાકરણ આવશે। હવે જોઈએ આવનારા દિવસોમાં અમને પાણીનું પ્રોપર પ્રેશર મળે છે, નથી મળતું, પાણી આવે છે, નથી આવતું, નહીં આવે તો ફરી અમારે અત્યારે તો અમે 25-30 જણનો મોરચો લઈને આવ્યા છે, ફરી આવીશું ત્યારે 300 માણસનો મોરચો લઈને આવીશું। હાલ આ કઈ સોસાયટી પૂરતું છે તમારે? અમારી આ રામેશ્વર પાર્ક સોસાયટી પૂરતું છે। અમારા 91 મેમ્બર છે, 91 મેમ્બરનો ઓલમોસ્ટ 400-450 રહીશો છે સોસાયટીના।